फिल्म डैनी जिगर में दर्शकों को मंत्रमुग्ध करने के बाद गुजराती फिल्म अभिनेता यश सोनी अपनी नई फिल्म जगत के साथ सिल्वर स्क्रीन पर लौट आए हैं, जिसका प्रीमियम वडोदरा में आयोजित किया गया। जब एक 12 साल का लड़का स्कूल जाते समय लापता हो जाता है तो पुलिस सब इंस्पेक्टर जगत पंड्या को चीजें वैसी नहीं लगती जैसे दिखाई देती है। जैसे जैसे वो गहराई में उतरता है, एक चीज जो उसे बनाए रखनी होती है वो है उसका धैर्य। एक छोटी सी बात उसे उस भयावह सत्य की ओर ले जाती है जिसके लिए वो तैयार नहीं था। कुछ इसी कहानी के साथ बनी है गुजराती फिल्म जगत। जगत एक गुजराती थ्रिलर ड्रामा है जिसका निर्देशन और लेखन हर्षिल भट्ट ने किया है। इसमें फिल्म अभिनेता यश सोनी, चेतन दहिया और रिद्धि यादव है। फिल्म का निर्माण नीलय चौटाई, दीपेन पटेल और कृष्णदेव याग्निक द्वारा किया गया है और सह निर्माता पुरवीन पटेल और मीत चौटेल है। इस फिल्म का प्रीमियर शो वडोदरा में आयोजित किया गया जिसमें यश सोनी समेत के कलाकार, डायरेक्टर और प्रोड्यूसर उपस्थित रहे। लोकोनो बहुत सारो प्रतिसाद मળી રહ્યો છે અમારી ફિલ્મને જગત, અને લોકો જાગૃત થઈ રહ્યા છે એક રીતે કઈ રીતે બાળકો સાથે વ્યવહાર હોવો જોઈએ, કઈ રીતે બાળકોની કાળજી રાખવાની હોય, એવું ઘણા રિવ્યુઝમાં તમે એ જોયું કે કઈ રીતે આપણે એમની કાળજી લેવાની હોય ને આ ફિલ્મથી તમે જુઓ તો બહુ પોઝિટિવ ફીલ થઈ રહ્યું છે કે જ્યારે અમારા એફર્ટ્સને આટલી સારી રીતે જોઈ રહ્યા છે લોકો। ફૂલ ફેમિલી લોકો આ ફિલ્મ જોઈ રહ્યા છે અને બધા જ ખુશ થઈ રહ્યા છે। જે પ્રમાણેનો ટ્વિસ્ટ છે ફિલ્મ્સમાં, જે પ્રમાણેની સસ્પેન્સ વાત છે અને જે ખુલી રહ્યા છે, જે શોકિંગ વેલ્યુ છે, લોકોને શોકિંગ વેલ્યુ ફીલ થઈ રહી છે, બહુ સારું ફીલ થઈ રહ્યું છે આટલા સરસ સસ્પેન્સ। એકચ્યુઅલી તમે જે પ્રમાણે વાત કરી, અમે લોકોએ પહેલાં એકચ્યુઅલી ડેની જીગર શૂટ કરી હતી અને ડેની જીગર એકદમ કોમેડી ફિલ્મ હતી, એકદમ લાઉડ કેરેક્ટર હતું। ડેની જીગરમાંથી બીજા દિવસે જ એટલે એક પણ દિવસના લગભગ 6 કલાકે અમે લોકોએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધેલું। આમ જોવા જઈએ તો 6 કલાક પણ પૂરા નહીં। સો એક એક્ટર તરીકે તો બહુ મોટી વાત હતી મારા માટે કે આટલા ઓપોઝિટ કેરેક્ટર્સ મને એક સાથે પ્લે કરવા મળ્યા। બીજી વસ્તુ કે જે સિરિયસ મુદ્દાની વાત છે આ ફિલ્મમાં, ચાઇલ્ડ મિસિંગ કેસની વાત છે, નહીં કે પર્ટિક્યુલર ચાઇલ્ડ ટ્રાફિકિંગ કેસ છે। તો ચાઇલ્ડ મિસિંગ એઝ અ પર્ટિક્યુલર કેસ જ એટલો બધો સેન્સિટિવ કેસ છે। એક બાળકનું ખોવાઈ જવું એ બહુ મોટી ઘટના છે। તો જ્યારે જેટલી મોટી ઘટના ને એટલા જ તમારા નાના પગલાઓ પણ બહુ મેટર કરતા થઈ જાય છે। એટલે એ વસ્તુ આ ફિલ્મે ખાસ શીખવી કે કેટલી નાની ડિટેલ્સ, કેટલા નાના એક્સપ્રેશન્સ, કેટલી નાની વાત કેટલું બધું મેટર કરે છે જ્યારે એક સસ્પેન્સ ફિલ્મ કે પછી આ પ્રકારની સેન્સિટિવ ફિલ્મ તમે બનાવતા હો।